ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षाद् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम। કઈ માં દશરથને યાદ કરાવે છે કે મેં પેલા યુદ્ધમાં તમારી મદદ કરેલી અને તમને બચાવેલા. મહાન સંતો કહે છે કે માણસ જો પોતે કરેલા ઉપકાર ગણી બતાવે તો એના જેવી હીન કક્ષા બીજી કોઈ નહીં. કોઈકની આપણે કંઈક સેવા કરી હોય એની મનમાં અમીટ એવી નોંધ રાખીએ તો પરમાત્મા પ્રસન્ન થતા નથી. એ સેવા કાર્ય નથી, એ તો સ્વાર્થ કાર્ય છે. મેં એની સેવા કરી એ મારી કરશે. કૈકેયીનું તો એવું જ છે અને એટલે એ બે વરદાન માગે છે. ભરતને રાજ્ય મળે, રાજ્યાભિષેક હમણાં જ થાય અને રામ હમણાં જ 14 વર્ષ માટે વનમાં જાય અને વનમાં જઈ અને મહેલ બેલ બાંધીને રહે નહીં, વલકલ પહેરીને મુનિ વેશ ધારણ કરીને જટા વલકલ પહેરીને કંદમૂળ વગેરે વનના ફળ ખાઈને એ પ્રમાણે એ જંગલમાં વસે. અને બહુ કડક છે. એ કહે છે કે માને આવું જો વરદાન આપવામાં વિલંબ થશે તો હું તમારી સામે જ પ્રાણ ત્યાગીશ. ત્વગ્રતઃ પ્રાણાંસ્ત્યક્ષે, પ્રાણને હું ત્યાગી દઈશ તમારી સામે જ. માટે હે દશરથ રાજા, એટલે હવે આ વિનંતી નથી, આ પ્રાર્થના નથી, આ તો ધમકી છે.
કે હવે તમે બહુ બણગા ફૂંકતા હતા ને કે હું તો સત્ય પ્રતિજ્ઞ છું, સત્ય વચન વાળો છું, તો એ સત્ય પ્રતિજ્ઞત્વ તમારું છે એને તમે સાબિત કરી બતાવો. હવે તમને મોકો મળ્યો છે તમારા શબ્દોને સાબિત કરવાનો, તમારા શબ્દોને અમલમાં મૂકવાનો તમને મોકો મળ્યો છે, એ કરો. અને શું કરો? મમ પ્રિયમ ભવ, અને મને પ્રિય છે એવું કરો. 23મો શ્લોક હવે આપણે જોવાનો છે. શ્રુત્વૈદારુણં વાક્યમ તદ્દારુણં વાક્યમ કૈકેય્યા રોમહર્ષણં નિપપાત મહીપાલો વજ્રાહત ઇવાચલઃ શનૈરુન્મિલ્ય નયને વિમૃજ્ય પરયાભિયા દુસ્વપ્નો વા મયા દૃષ્ટો યથવા ચિત્ત વિભ્રમઃ. શ્રુત્વા સાંભળીને, શું સાંભળીને? એતદ દારુણમ વાક્યમ કૈકેય્યા, કૈકેયીના આ દારૂણ વાક્યો સાંભળીને. દારૂણ એટલે વિષ સમાન જેવા છે એવા કડક એવા શબ્દો સાંભળી અને રાજાને શું થયું? એ કે છે રોમહર્ષણમ, એના રૂંવાટા ઊંચા થઈ ગયા. આ રૂંવાટા ઊંચા થવાનું કોઈ પણ આવેગનો જ્યારે અતિરેક હોય ત્યારે આ રૂંવાટા ઊંચા થઈ જાય છે. અહીંયા પણ એવું જ થયું. રોમહર્ષણમ, રોમ એના રૂંવાડા ઊંચા થઈ ગયા. અને રાજાએ શું થયું એમનું? મહીપાલઃ, રાજા કેવા છે? મહીપાલ, પૃથ્વીપતિ છે. નિપપાત, પડી ગયા. કેવી રીતે? વજ્રાહત ઇવ અચલઃ, જે અચલ પર્વત, વજ્રાહત એટલે વજ્રાહત પર્વત કે સમાન. વજ્રથી આપણને ખબર છે ઇન્દ્રજીએ વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખેલી, તો એવા હણાયેલા એવા પર્વતની જેમ રાજા પડી ગયા. શનૈરુન્મિલ્ય નયને વિમૃજ્ય પરયાભિયા દુસ્વપ્નો વા મયા દૃષ્ટો યથવા ચિત્ત વિભ્રમઃ. રાજા છે અત્યારે હજુ માની નથી શકતા. ધીમે ધીમે આંખો ખોલી, શનૈઃ ઉન્મિલ્ય નયને, ધીમે ધીમે આંખો ખોલી અને પરયા ભિયા વિમૃજ્ય, ભયથી. કોના ભયથી? કૈકેયીનો ભય છે. એ કૈકેયીના ભયથી જાણે કે એમની આંખો બંધ થઈ ગયેલી અને આંસુ આવી ગયેલા. એ આંસુને એમણે વિમૃજ્ય, એમણે લૂછ્યા. અને હવે રાજા વિચારે છે કે આ મને કઈ ચિત્તભ્રમ થયો છે કે મને કોઈ દુસ્વપ્ન આવ્યું છે કે આ સાચું છે. સાચું છે એવું તે માનતા નથી. એટલે એમને થયું કે મારા ચિત્તનો કંઈક ભ્રમ છે. જાગતા જ જે કંઈક કલુષિત દેખાય એ ચિત્તભ્રમ છે. અને નહીં તો જેવી રીતે ઊંઘમાં ખરાબ સ્વપ્ન આવે અને આપણે ધ્રુજી અને જાગી જઈએ, તો આ દુસ્વપ્ન છે કે પછી આ ચિત્તભ્રમ છે એવું વિચારવા લાગ્યા. એટલે હજુ એમને થતું નથી કે આ સાચું છે. ઇત્યાલોક્ય પુરપત્નીમ વ્યાઘ્રીમિવ પુરસ્થિતામ કિમિદં ભાષસે ભદ્રે મમ પ્રાણહરં વચઃ.
ઇતિ આલોક્ય, આવું એમણે જોયું. શું જોયું? પુરઃ, પોતાની સામે જ પત્નીને જોઈ. અને કેવી છે? વ્યાઘ્રીમિવ, વાઘણ જેવી દેખાય છે. વાઘણ જેવી દેખાય છે એવી પત્નીને પોતાની સામે જ બેઠેલી જોઈ અને કહ્યું. શું કહ્યું? હે ભદ્રે. હજુ તો જુઓ, રાજાનો જે કૈકેયી માટેનો મોહ છે એ જતો નથી. એ કે છે હે ભદ્રે, કિમ ઇદમ ભાષસે, અને આ બધું કેમ બોલે છે? અને કેમ, એક શું બોલે છે? મમ પ્રાણ હરમ વચઃ, મારા પ્રાણ હરી લે એવા વચન તું કેમ બોલે છે? હે ભદ્રે, આ તું શું કરી રહી છે? રામ કમપરાધમ તે કૃતવાન કમલેક્ષણ, મમાગ્રે રાઘવ ગુણાન વર્ણયસ્ય નિશંશુભાન. રામે તમારો કયો ગુનો કર્યો છે? પહેલા તો આપ મારી સામે રામના વખાણ કરતા હતા. રાઘવના ગુણોનું વર્ણન તમે મારી સામે પહેલા તો કરતા હતા. અને હવે શું થયું કે રામે કઈ અપરાધ કર્યો? એ કેવી રીતે આ શક્ય છે? કમલેક્ષણ રામ, રાજીવ લોચન રામે આપનો શો ગુનો કર્યો છે? અને તો એ વચનો શું કહેતા હતા આપ? હે રાણી, આપ શું કહેતા હતા? કૌસલ્યામ મામ સમમ પશ્યન શુશ્રૂષામ કુરુતે સદા ઇતિ બ્રુવંતી ત્વમ પૂર્વમ ઇદાનીમ ભાષસેન્યથા. એ કે છે પહેલા તો પૂર્વમ, પહેલા તો તમે આવું બોલતા હતા કે મને કૌશલ્યાની સમજ ગણે છે, એટલે કે મને એ સાવકી માં જેવું ગણતો નથી. અને શુશ્રુષા કુરુતે સદા, મારી સદા સેવા કરે છે. એવા રામના જે તમે વખાણ કરતા હતા, તો આજે શું થયું કે એનાથી વિરુદ્ધ આપ બોલી રહ્યા છો? અન્યથા ભાષસે. રાજ્યમ ગૃહાણ પુત્રાય રામસ્તિષ્ઠતુ મંદિરે અનુગૃણીષ્વ મામ વામે રામાન્નાસ્તિ ભયમ તવ. હે વામે, વામે, વામે એટલે ડાબી બાજુ પર પત્નીનો હક છે. તો એ જે મારી વામાંગા છે તું, એ વામાંગા, હે વામે, પુત્રાય રાજ્યમ ગૃહાણ, તારા પુત્ર માટે તું રાજ્ય જોઈતું હોય તો લઈ લે, પણ રામને મંદિરે તિષ્ઠતું, રામને તું મંદિર, મંદિર એટલે આ ઘરમાં, આ ઘરમાં મંદિર જેવું ઘર છે આ, એમાં તું રહેવા દે. અને મારા ઉપર તું અનુગ્રહ કર, મારા ઉપર તું એટલો ઉપકાર કર હે વામે. કેમ? કારણ કે રામાત ભયમ નાસ્તિ તવ, તારે માટે રામ તરફથી કોઈ ભય નથી. રામ ક્યાં આપણને કઈ કોઈ વસ્તુ માટે જીદ કરે છે? રામ ક્યાં અપ્રિય બોલે છે? રામ ક્યાં કોઈ દિવસ આપણને અનુકૂળ ના હોય એવું વર્તન કરે છે? તું જ એવું કહેતી હતી. તો હવે રામથી તને કોઈ ભય નથી, માટે તું રાજ્ય તારા ભરત માટે જોઈતું હોય તો લઈ લે, પણ રામને મારાથી દૂર ના કરીશ. હે વામે, હે પત્ની, તું મારા ઉપર ઉપકાર કર. ઇત્યુક્ત્વા શ્રુપરિતાક્ષઃ,
પાદયોર્નિપપાતઃ. અને આવું બોલીને શું થયું? ઇતિ ઉક્ત્વા, આવું બોલીને, અશ્રુ પરિતાક્ષઃ, આંખમાં જે આંસુ આવેલા એને સાથે પાદયોગો નિપપાત, કૈકેયીના ચરણોમાં પડી ગયા. રાજા કૈકેયીના ચરણોમાં પડી ગયા. બધા જ. અને રાજા પોતે કહેતા હતા કે હું કૈકેયીના વશમાં છું. અને આપણને એ પ્રત્યક્ષ દેખાય છે કે રાજા કૈકેયીના કેવા વશમાં છે. જ્યારે એનું વર્તન બિનઅનુકૂળ છે ત્યારે પણ અત્યારે રાજા પોતાનું વર્ચસ્વ પત્ની ઉપર સ્થાપિત નથી કરી શકતા. રાજા પોતે અત્યંત વિનમ્ર છે, કોમળ હૃદયના છે. અને એટલે અશ્રુ નિપપાત, અશ્રુ સારતા, આંખમાંથી આંસુ પડે છે. અને કૈકેયીના ચરણોમાં પડી ગયા. કૈકેયી પ્રત્યુવાચેદમ સાપી રક્તાંચલોચના. રાજેન્દ્ર કિમ ત્વમ ભ્રાંતોસી ઉક્તમ તદ્ભાષસેન્યથા મિથ્યા કરોષિ ચેત સ્વીયમ ભાષિતમ નરકો ભવેત. વાઘણ જ છે. કૈકેયી અત્યારે કેવા રોષમાં છે. પ્રતિ ઉવાચ કૈકેયી, કૈકેયીએ એમની સામે કહ્યું. અને એ કેવી રીતે છે? રક્તલોચના, એની પણ આંખો, સા અપી, એની પણ આંખો લાલ છે, ગુસ્સે છે, લાલ આંખો વાળી એવી કૈકેયી રાજાને કહે છે કે હે રાજેન્દ્ર, રાજાઓના તમે ઇન્દ્ર છો, પણ અહીંયા મારી સામે એ તમારી જે સ્થિતિ છે, પદ છે, એ કોઈ કામનું નથી. કિમ ત્વમ ભ્રાંતોસી ઉક્તમ, તમે ભ્રાંત થઈ ગયા છો, તમારી બુદ્ધિ ભમી ગઈ છે. હે રાજેન્દ્ર, શું બોલો છો તમે? જે તમારી પ્રતિજ્ઞા હતી એના કરતા વિરુદ્ધ તમે બોલી રહ્યા છો. તમને ભ્રાંતિ તો નથી ને? બુદ્ધિ તો તમારી ઠેકાણે છે ને? જો તમારા વચન તમે નહીં પાડો તો નરકો ભવેત, નરકમાં જશો. ક્રોધ જ્યારે અમર્યાદ બને, ક્રોધના વશમાં જ્યારે આપણે આવી જઈએ ત્યારે પછી આપણી ભાષા ઉપર આપણું કંટ્રોલ રહેતો નથી. અને એટલે ભગવાને ભગવદ્ ગીતામાં શું કહ્યું છે? કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપમાં વિદ્યેનામિહ વૈરિણમ. એને તો વિંધી નાખવો જોઈએ, વેરીની જેમ. કેમ? કારણ કે એ મહાપાપમાં, મહાન પાપ કરાવનાર છે. ક્રોધ મહાન પાપ કરાવનાર છે. પત્ની એના પતિને કહે છે કે જો તમે પ્રતિજ્ઞા નહીં પાડો તો તમે નરકમાં જશો. એટલે અત્યારે તો જે એને નરક ઊભું કર્યું છે એ તો સહન કરવાનું, પણ મૃત્યુ પછી પણ એની ગતિ નહીં થાય વ્યવસ્થિત, એવું પણ આ પત્ની કહી રહી છે. કેમ? સ્વાર્થથી આંધળી છે. સ્વાર્થ આંધળો બનાવી દે છે.
કામના આંધળી બનાવી દે છે, અને એટલે કામના જો પૂરી ના થાય તો ક્રોધ થાય છે. હવે જુઓ, આ પરમાત્માની રચનાની આપણે પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ઈચ્છાઓ એમણે મૂકી આપણા સંસ્કારમાં, આપણા મનમાં. અવિદ્યાને કારણે ઈચ્છાઓ ઊભી થાય. અવિદ્યા અનાદિ છે. અનાદિ અવિદ્યાને કારણે અપૂર્ણતા આપણને અનુભવ થાય. અપૂર્ણતા ગમતી નથી એટલે ઈચ્છા થાય. ઈચ્છા જો પૂરી કરીએ તો રાગ થાય. ફરીથી એની એ ઈચ્છા, ફરીથી એવું ને એવું સુખ આપે એવું કાર્ય કરવાની પ્રવૃત્તિ હંમેશા થયા કરે, મન થાય. અને ઈચ્છા જો પૂરી ના થાય તો ક્રોધ થાય. અને ક્રોધથી તો શું થાય એવું પણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે. એ કે છે એ સંગાત સંજાયતે કામઃ. સંગ શેનો? કામનાઓનો. વારંવાર એકના એક વિષયનું ધ્યાન કરીએ એટલે કામ ઉભો થાય. કામાત ક્રોધો વિજાયતે. કામ ઈચ્છા પૂરી ના થાય એટલે ક્રોધ થાય. ક્રોધાત ભવતિ સમોહઃ. ક્રોધથી મોહ ઉત્પન્ન થાય. સમોહાત સ્મૃતિ વિભ્રમઃ. મોહથી બુદ્ધિ ભ્રષ્ટ થાય. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ. બુદ્ધિનાશાત વિનશ્યતિ. છેક નરક સુધીની બધી યાત્રા ભગવાને ભગવદ્ ગીતામાં કરાવી દીધી છે આપણને. એટલે કામનાનું અંતિમ પદ કયું છે? અંતિમ એનો પરિણામ કેવું છે? બુદ્ધિ ભ્રંશાત વિનશ્યતિ. વિનાશ થઈ જાય. એટલે કામના વિનાશ તરફ લઈ જનાર છે. રાગ ઉત્પન્ન થાય તો પણ એ સંસારમાં રાખનાર છે. સુખ હંમેશા સંસારમાં રાખનાર છે. અને એટલે આપણે હંમેશા જોયેલું છે કે સંતોના જીવનમાં કોઈ સુખ સગવડને ઈચ્છાને કોઈ સ્થાન જ નહોતું. બધા જ સંતો એમને સુખ સગવડ માટે એમણે જીવનમાં કંઈ કર્યું નથી. ભક્તિની પાછળ જ એ હંમેશા રહ્યા. જ્ઞાનની જ હંમેશા એમણે સેવા કરી. એટલે જ્ઞાનને માટેની જ હંમેશા ઉત્સાહ, અપેક્ષા. અને એ જ્ઞાન તપ વગર મળતું નથી. તપ એટલે હંમેશા બિન અનુકૂળ પરિસ્થિતિ. તપ એ કોઈ દિવસ આનંદ આપે એવું ના હોય. તપ પરીક્ષા જ કરે, અને પરીક્ષા વગર સિદ્ધિ નથી. એટલા માટે અહીંયા કહે છે કે જો હે રાજા, જો તમે તમારી પ્રતિજ્ઞાનું પાલન નહીં કરો તો શું થશે? તમે નરકમાં જશો. વિચાર કરીએ આપણે કે આ સંસારમાં અતિ પ્રિય પત્ની નો પણ કાયમ માટે એક જ પ્રકારનો વ્યવહાર પ્રિય જ રહેશે એવો નિયમ બનાવી શકાય? એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું, યાજ્ઞવલ્ક્યજીએ પોતાની પત્નીને
કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જ્યાં સુધી એ મને સુખી રાખે ત્યાં સુધી એ પ્રિય. એ મને સુખી રાખવાનું બંધ કરી દે તો એ પ્રિય નથી. રાજાને રાણી અત્યારે પ્રિય નથી અને રાણીને રાજા અત્યારે પ્રિય નથી. તો આ એક નગ્ન સત્ય છે અને એ સત્ય એને જ આત્મસાત જ્યારે થાય, એ જ આપણને જ્યારે સત્ય દેખાય ત્યારે સંસાર ઓટોમેટિક છૂટી જાય, રાગ ઓટોમેટિક છૂટી જાય. બધાને આ દુઃખના પ્રસંગમાંથી પસાર થવું પડે તો જ સદબુદ્ધિ આવે એવું હોતું નથી. ડાયા માણસો તો બીજાના અનુભવમાંથી શીખે છે. એટલે જો દશરથ રાજાને એમ થયું, રામ જેવાને વનમાં જવું પડ્યું, કૃષ્ણ જેવાની દુર્યોધને અવહેલના કરી, તો હું તો એવું તો શું લઈને આવ્યો છું આ સંસારમાં કે મને બધી જ વ્યક્તિઓ, બધા જ પદાર્થો, બધી પરિસ્થિતિઓ અનુકૂળ જ રહેશે? એવું બને જ નહીં. અને જો એમ જ હોય તો એને વળગી રહેવાનો હેતુ શું? એ તો મને સંસારમાં રાખનાર છે, જીવન મરણના ચક્રમાં રાખનાર છે. આ ચક્રમાંથી જો મારે છૂટવું હોય તો આ સંસાર રૂપી જે ચક્ર છે એમાંથી મારે નિવૃત્ત થવું પડે, કૂદી પડવું પડે બહાર. એટલે આ બધા જ પુરાણની વાર્તાઓ એ માત્ર મનોરંજન માટે નથી. એ મનોરંજન સાથે સાથે આપણને અત્યંત ઉપયોગી એવા જીવનના પાઠ ભણાવવા માટે અતિ ઉપયોગી છે. તો એ કઈ જે અતિ પ્રિય હતી એ આજે કે છે કે જો તમે મારા કયા પ્રમાણે નહીં કરો, મારી કામનાઓ પૂરી નહીં કરો, તો તમે અહીંયા તો દુઃખી થયા જ છો, અત્યારે રડો છો. ચક્રવર્તી રાજા રડે છે અત્યારે, પત્નીના પગમાં પડી ગયા છે અને મૃત્યુ પછી પણ નર્ક પ્રાપ્ત થશે. તો આ જ સંસાર છે. પણ પેલી વાર્તા છે ને કે પેલો કૂવામાં પડેલો એક ડાળખી પકડાઈ ગયેલી એટલે લટકતો હતો, નીચે સાપ હતા, ઉપર મધમાખીઓ હતી, પણ પેલું ડાળખી હાલી ઝાડની અને મધ ટપકવા માંડ્યું તો જીભ લાંબી કરીને મધ પીએ છે. ચારે બાજુથી કાંટા વાગતા હોય અને તોય એક સંસારમાં રહેવું હોય, એ આપણી જીદ છે. અને એ જીદ જ આપણને આ જે અત્યંત આકર્ષક, સુખપ્રદ એવું જે સ્થિતિ છે એ સ્થિતિમાં જવા દેતી નથી. એટલે આ તો આપણે જાણીને દુઃખી થઈ રહ્યા છીએ.
જાણીને આપણી મુક્તિને આપણે પાછી ઠેલી રહ્યા છીએ. તો એ પણ પાઠ આ પુરાણમાંથી સમજવાનો છે. રાણીનો કોપ હજુ શાંત થયો નથી, એટલે બે શ્લોક હજુ પણ એ બોલે છે. 31 ને 32. વનમ ન ગચ્છેદ યદિ રામચંદ્રઃ પ્રભાત કાલે જીનચીરયુક્તઃ ઉદ્બંધનમ વા વિષભક્ષણમ વા કૃત્વા મરીષ્યે પુરતસ્તવાહમ સત્ય પ્રતિજ્ઞોહમીતિહ લોકે વિડંબસે સર્વસભાંતરેષુ રામોપરી ત્વં શપથમ ચ કૃત્વા મિથ્યા પ્રતિજ્ઞો નરકમ પ્રયાહી. યદિ પ્રભાત કાલે અજીન ચીર યુક્ત રામચંદ્રમ વનમ ન ગચ્છેત. જો સવારે જ પ્રભાત કાલે જ્યારે એમનો રાજ્યાભિષેક થવાનો હતો તે સમયે પુષ્ય નક્ષત્ર હતું. એ પુષ્ય નક્ષત્રમાં સવારના પ્રભાતમાં જો રામ અજીના વસ્ત્ર એટલે કે મૃગચર્મ, કોઈ પ્રાણીના વસ્ત્ર, જેને ખરેખર તો કહેવાય છે પેલા વલ્કલ, એવું પહેરી અને જો રામ વનમાં નહીં જાય તો ઉદ્બંધનમ વા વિષભક્ષણમ વા, તમારી સામે જ ઉદ્બંધનમ એટલે ગળે ફાંસો ખાઈને, અથવા વિષભક્ષણમ અથવા ઝેર ખાઈ લઈને, તવ પુરતઃ તમારી સામે જ અહમ મરીષ્યે મરી જઈશું, એટલે કે હું આપઘાત કરીશ. અને તમે કેવા, તમારી સામે એટલે તમે કેવા, તો કે છે સર્વ સભાંતરેષુ, બધી જ સભાઓમાં આપ લોકમાં જ્યારે સમાજમાં બધી સભાઓ હોય ત્યારે લોકોને સત્ય પ્રતિજ્ઞો અહમ ઇતિ, હું સત્ય પ્રતિજ્ઞ છું એવું કહી અને તમે લોકોને ભેરવતા હતા, લોકોને ભ્રમમાં નાખતા હતા, ધોખો કરતા હતા. અને તમે તો પાછું શું કર્યું છે? રામ ઉપરી શપથમ કૃત્વા, અને રામના તો તમે સોગંદ ખાધા છે. હવે જો તમે મિથ્યા પ્રતિજ્ઞા, જો તમે પ્રતિજ્ઞા મિથ્યા કરશો તો નરકમ પ્રયાહી, તમારે નરકમાં જ જવું પડશે. સત્ય વચન, સત્ય બોલવું એ વેદનું વચન છે ખરું. સત્ય બોલવું એ વેદનું વચન છે, પણ એ સત્ય અન્યને જો ભયમાં મૂકનાર હોય, અન્યનું કંઈક અહિત કરનાર હોય, તો અર્ધ સત્ય બોલવામાં પણ વાંધો નહીં. યુધિષ્ઠિરે કરેલું બરાબર. અને કોની આજ્ઞાથી, કોની સલાહથી? શ્રી કૃષ્ણની સલાહથી યુધિષ્ઠિરે એવું કરેલું. અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા, અને એનાથી ગુરુ દ્રોણ હતોત્સાહ થઈ ગયા. પુત્ર મરણના શોકમાં અતિ ગળાડૂબ ડૂબી ગયા, અને એટલે યુદ્ધ ના કરી શક્યા, અને એમને કોઈક મારી શક્યું. તો આ અર્ધ સત્ય બોલવા માટે.
હવે તમે તો રાજા છો, હંમેશા સત્ય બોલો છો, સત્ય પ્રતિજ્ઞા છું એવું તમે મોટે મોટેથી સભાઓમાં, બધી સભાઓમાં કહેલું છે. અને હવે જો તમે તમારું પ્રતિજ્ઞા નહીં પાડો તો તમારે નરકમાં જવું પડશે. ઇત્યુક્ત પ્રિયયા દીનો મગ્નો દુઃખાર્ણવે નૃપઃ મૂર્છિત પતિતો ભૂમૌ વિસંગનો મૃતકો યથા. ઇતિ ઉક્તઃ પ્રિયાયાઃ. પ્રિયાના આવા વચનોને સાંભળી અને દીનઃ, પોતે દીન બની ગયા, દુઃખાર્ણવે નૃપઃ મગ્નઃ, અને દુઃખાર્ણવમાં ડૂબી ગયા. અર્ણવ એટલે સાગર, દુઃખના સાગરમાં ડૂબી ગયા. મૂર્છિત પતિતઃ, પડ્યા અને બેભાન થઈ ગયા. ક્યાં? ભૂમૌ, ભૂમિ ઉપર. યથા મૃતકઃ વિસંજ્ઞઃ, સંજ્ઞા એટલે કંઈક ઓળખવાની શક્તિ. તો એ જેમ મૃતદેહમાં કોઈ ચેતનતા નથી રહેતી એવા નિશ્ચેષ્ટ થઈ અને રાજા પડી ગયા. અને એવી પરિસ્થિતિમાં શું થયું? એવં રાત્રિર્ગતા તસ્ય દુઃખાત સંવત્સરોપમા અરુણોદય કાલે તુ બંદીનો ગાયકા જગુઃ. આ પ્રમાણે આખી રાત વીતી. રાણી એમના ક્રોધમાં મગ્ન. રાજા આ તીર જેવા વચનો સાંભળી, વિષયુક્ત તીર જેવા જે વચનો છે એ સાંભળી અને મૂર્છિત થઈ ગયા અને એના પગમાં પડી ગયા. અને આ જ રીતે આખી રાત ગઈ. અને એ સમય કેવો લાગ્યો? એ કે છે એવમ રાત્રિ ગતા દુઃખા સંવત્સર ઉપમા. જાણે એક વર્ષ વીતી ગયું. એક રાત વીતી, એમાં એક વર્ષ વીતી ગયું હોય એવું લાગ્યું. આવું કેમ લાગ્યું? કાળ છે ને એ તો સાપેક્ષ છે. સાપેક્ષ એટલે જેવું આપણે માનીએ એવો કાળ છે. આપણે દુઃખમાં હોઈએ તો સમય જલ્દી પસાર થતો નથી. આપણે જ્યારે અધીરા બની જઈએ, બસ ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે, એ તો એના ટાઈમે આવે જ છે. પણ આપણે વહેલા પહોંચી ગયા એટલે હવે બસ આવી, ક્યારે આવી, ક્યારે આવી, ક્યારે આવે, એ અધીરા થઈ જઈએ તો સમય જલ્દી પસાર થતો નથી. ચિંતામાં હોઈએ તો સમય જલ્દી પસાર થતો નથી. દુઃખમાં હોઈએ તો સમય જલ્દી પસાર થતો નથી. અને સુખમાં હોઈએ તો સમય જાણે કે સરી જાય છે. સમય એટલો જ પસાર થયો છે, પણ સુખમાં આપણને સમયનું ભાન રહ્યું નથી. એટલે કાળ કેવો છે? કે છે કાળ સાપેક્ષ છે. એટલે સુખમાં ઝડપથી અને દુઃખમાં ધીરેથી પસાર થાય છે. સુખમાં અને દુઃખમાં ઘડિયાળની ગતિ બદલાઈ જાય છે? નથી બદલાતી. પણ આપણા મનની દશા બદલાઈ જાય છે. અને એટલે અહીંયા રાજા મૂર્છિત થઈ અને દુઃખના દરિયામાં ડૂબી ગયા છે. તો એક રાત્રિ પસાર થતા જાણે કે સંવત્સર, એક વર્ષ પસાર થઈ ગયું હોય એવું લાગ્યું. અને સવારે તો બાકી બધું નિશ્ચિત છે. એટલે બાકી બધું જેમ નિશ્ચિત છે એમ
થવા માંડ્યું. શું થયું? અરુણોદય કાલે, અરુણ સૂર્યોદય થવાના પહેલાનો સમય એ અરુણ સમય છે. અરુણોદય એટલે સૂર્ય આવે તે પહેલા જાણે કે એના રથના ઘોડાઓ એના આવવાની છડી પોકારે છે અને સુંદર એવું લાલીમાં જે આકાશમાં દેખાય છે એ કહેવાય છે અરુણ. પછી અરુણ પછી સૂર્ય ખરેખર પ્રગટ થાય ત્યાર પછી તો એ જે પ્રકાશ છે એ સોના જેવો પીળો દેખાય છે, લાલ નથી દેખાતો, પીળો દેખાય છે. અને જેમ જેમ સૂર્ય ઉપર આવતો જાય એમ એમ એ પ્રકાશ છે એ સફેદ થતો જાય. એટલે આ પ્રમાણે જે લાલ હોય છે, પછી કેસરી જેવો પીળો રંગ હોય છે, આછો પીળો, પછી સફેદ જેવો, આ પ્રમાણે જે છે એવું એ અરુણોદય કાલે સવારના એટલે કે પ્રભાત સમયે જે કંઈ ગોઠવાયેલું હતું એ યોજના પ્રમાણેનું બાકીનું બધી ક્રિયાઓ ચાલુ થઈ ગઈ. કેવી? બંદીનો ગાયકા જગુહુ એટલે એ બંદીજનો જે છે, જે લોકો ગાયકો છે, એ લોકોએ ગાવા માંડ્યા ગીતો. સંગીત વાગે, ગીત ગવાય. આ તો ઉત્સાહનો ટાઈમ છે અને ઉત્સાહનો પ્રસંગ હતો. પણ કૈકેયીને તો એ બધું માન્ય નહોતું અને એટલે કૈકેયીએ શું કર્યું? નિવારયિત્વા તાન સર્વાન, એ બધાને એણે રોકી દીધા. તાન સર્વાન, બધા બંદીજનો જે ગાતા હતા, વગાડતા હતા, ઉત્સાહમાં હતા, એ બધાને રોકી દીધા. કૈકેયી રોષમાં સ્થિતા, કૈકેયી કેવા છે? રોષમાં છે, અત્યારે તો ક્રોધમાં છે. અસ્થિતા તત પ્રભાત સમયે મધ્ય કક્ષમ ઉપસ્થિતા. આ ઉપરના લીટી સાથે લેવાનું છે. એટલે પ્રભાત અરુણોદય કાલે પ્રભાત સમયે બંદીનો ગાયકાઃ મધ્ય કક્ષમ ઉપસ્થિતાઃ તતઃ સર્વાન નિવારયિતા, આ બધાને રોકી દીધા. જે લોકો મધ્ય કક્ષમાં જ્યાં જે સ્વાગત કક્ષ હતો, પહેલો કક્ષ એટલે કે પેલા દરબારનાથી આગળનો એવો જે કક્ષ હતો, જ્યાં બીજા બધા જ લોકો ઉભેલા હતા, જેમને જે પ્રમાણે કહેલું હતું એ પ્રમાણે બધું કરતા હતા. સંગીતજ્ઞો સંગીત વગાડતા હતા, બંદીજનો ગાતા હતા, નર્તકીઓ નૃત્ય કરતી હતી. આ બધા જ જે મધ્ય કક્ષમાં ભેગા થયેલા, કેટલાક નગરજનો પણ હતા, બધા કક્ષમાં ભેગા થયેલા, એ બધાને કૈકેયીના રોષે રોકી દીધા. કોણ કોણ હતા ત્યાં બધા? બ્રાહ્મણા ક્ષત્રિયા વૈશ્ય ઋષય કન્યકાસ્તથા છત્રમ ચ ચામરમ દિવ્યમ ગજૌવાજી તથૈવ ચ અન્યાશ્ચ વાર મુખ્યાયા પૌરજાનપદાસ્તથા વસિષ્ઠેન યથા જ્ઞપ્તમ તત્સર્વમ તત્ર સંસ્થિતમ. બધા જ હતા અહીંયા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, કોઈ પણ એટલે કે જ્ઞાતિના ભેદ વગર બધા જ જનપદાઃ પૌરજનાઃ, પૂર નિવાસીઓ, અયોધ્યા નગરીના નિવાસીઓ, અને જનપદ, જનપદ એટલે રાજ્ય, એટલે કે આજુબાજુના ગામોમાંથી, આજુબાજુના નગરોમાંથી પણ લોકો ત્યાં એકત્ર થયા હશે. જનપદ એટલે રાજ્ય, તો રાજ્યમાંથી પણ એકત્ર થયેલા એવા બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, ઋષિ હોય, ઋષિઓને પણ બોલાયેલા એટલે ઋષિઓ છે. પછી કન્યકાહ અને કન્યકાઓને બોલાયેલી,
પછી ગજવ વાજી, દિવ્યમ ગજવ, દિવ્ય હાથી અને ઘોડા હતા ત્યાં. છત્ર ચામર વાળા, એના ઉપર છત્ર અને ચામર હતા, કારણ કે એના ઉપર રાજા અને એવા અગત્યના બીજા રાજકુમારો આરૂઢ થવાના હોય, એટલે છત્ર ચામર વાળા જે હાથી ઘોડા વગેરે સુશોભિત કરેલા ત્યાં હતા તે. અન્યાશ્ચ વાર મુખ્યા પૌરજા ન પદાસ્તથા વસિષ્ઠેન યથા જ્ઞાતમ. જેમને જેમને વશિષ્ઠ મુનિએ કહેલું તે બધા જ ત્યાં હતા. તત્સર્વમ તત્ર સંસ્થિતમ, ત્યાં હતા. અને બીજા કોણ હતા? એ કે છે સ્ત્રીઓ બાલાશ્ચ વૃદ્ધાશ્ચ રાત્રૌ નિંદ્રામ ન લેભિરે. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, કોઈને રાત્રે ઊંઘ નહોતી આવી. એટલે રાત્રે ઊંઘ નહોતી આવી, સવારના વહેલા ઉઠી તૈયાર થઈ અને મધ્ય કક્ષમાં આવી ગયા છે. કેમ? લેભિરે, કેમ? લોભથી આવ્યા છે. કદા દ્રક્ષ્યામહે રામમ પીત કૌશેય વાસસમ. રામને ક્યારે જોઈએ? અધીરા થઈ ગયા છે. પીત કૌશેય વાસસમ, પીળા સુંદર રેશમી વસ્ત્રમાં લપેટાયેલા એવા રામને ક્યારે જોઈએ? એવું જેમને અધીરાઈ આવી ગઈ છે, એવા સ્ત્રી પુરુષો બાળકો વૃદ્ધો બધા જ ત્યાં હતા. હવે કેવા બધા રામના દર્શન માટે, કદા દ્રક્ષ્યસે રામમ, રામના દર્શન માટે કેવા અધીરા થઈ ગયા છે બધા. આવી ઈચ્છા આપણા મનમાં પણ જો ભગવાનના દર્શનની ઊભી થાય તો એને ભક્તિ કહેવાય. અહીંયા પણ ભક્તિ જ છે, કારણ કે રામ તો સર્વના પ્રિય પાત્ર છે, મૃદુભાષી છે, પ્રિયભાષી છે, સેવાભાવી છે. પૂરવાસીઓના જે કઈ પ્રશ્નો છે એનું નિવારણ કરવા દરરોજ સવારે એ ઉપસ્થિત રહેતા. તો એ જે રામ છે, એવા રામ, એના દર્શન કરવા માટે પૂરવાસીઓ અધીરા છે. આપણે પણ જો પરમાત્માના દર્શન માટે અધીરા હોઈએ તો એને ભક્તિ કહેવાય. જો સ્વ સ્વરૂપના દર્શન માટે અધીરા હોઈએ તો એને આરુરુક્ષુ મુનિ કહેવાય. ભગવાને ભગવદ ગીતામાં કહ્યું છે, આરુરુક્ષુ મુનિ, મુનિ કહેવાય જે મનનશીલ છે. અને ક્યાં? એ પેલી ટોચ ઉપર બેઠેલા છે કે જ્યાં હવે એમને આ સ્વરૂપ દર્શન થશે. એ જે સ્થિતિ છે એ ભક્તિ કહેવાય. બહુ સુંદર વર્ણન કર્યું છે મહારાજજીએ. એ કે છે કે આવી જ ઉત્સુકતા આપણા હૃદયમાં આવી જાય તો એને ભક્તિ કહેવાય. ભાગવતમાં અક્રૂરજીને મથુરાથી વૃંદાવન મોકલેલા શ્રી કૃષ્ણને લેવા માટે. શ્રી કૃષ્ણને લેવા આવેલા ને અક્રૂરજી, અને મથુરાથી વૃંદાવન આવતા આવતા વચમાં એમના હૃદયની કેવી સ્થિતિ હતી એનું વર્ણન ભાગવતમાં છે. એવા અધીરા હતા એ જોવા માટે કે મને ક્યારે કૃષ્ણના દર્શન થાય. તો એ જે અક્રૂરજીની મનની સ્થિતિ હતી
એવી જ સ્થિતિ જો આપણી થાય તો પરમાત્મા તો આપણા જે અતિ ઉત્કટ ભાવ હોય એને સહન નથી કરી શકતા. એ આપણને લાંબો સમય રાહ ના જોડાવે. એ તો ભક્ત વત્સલ ભગવાન છે. ભક્તને માટે વાત્સલ્ય છે એના મનમાં. એટલે સામાન્યતઃ તો આપણને કોઈ પ્રિય વસ્તુ, વ્યક્તિ, વિષય માટેની ઉત્સુકતા હોય છે. પણ એ ઉત્સુકતા તો સંસારમાં ધર્મી રાખનાર છે, સંસારમાં જ આપણને રાખનાર છે. સંસારમાં રહ્યા તો જન્મ મરણના ચક્રમાં રહેવાના છીએ, મુક્તિ મળવાની નથી. પણ એવી જ ઉત્સુકતા, એટલે શંકરાચાર્યજીએ કોઈક જગ્યાએ ભાષ્યમાં કહ્યું છે કે સંસાર વિષયક કામના પૂર્તિ માટે પણ અતિ પરિશ્રમ કરવો પડે છે. કરવો પડે છે ને. આપણે તો જોઈએ છે બિચારા 2-3 વર્ષના છોકરા હોય ત્યારથી એની પાછળ મંડી પડે. ભણો 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 ભણો. કેમ ભણવાનું? ભણવાનું કારણ કે ડિગ્રી સારી મળે. ડિગ્રી સારી મળે એટલે નોકરી સારી મળે. નોકરી સારી મળે એટલે યશ મળે. યશ અને નોકરી એટલે કે ધન બંને હોય એટલે પત્ની સારી મળે. અને પત્ની સારી મળે, જો પ્રિય પત્ની હોય તો એ તમને સંસારમાં ડૂબાડી જ રાખે. તો આ બધું જ મેળવવા માટે, સંસારમાં જ રાખવા માટે પણ કેટલો બધો પરિશ્રમ છે. એટલો પરિશ્રમ જો આ અધ્યાત્મ માર્ગમાં મુક્તિ માટે કરીએ તો ભગવાન સામે લેવા આવે. એટલા માટે ઉપનિષદે કહ્યું કે જે આત્માનું વરણ કરે છે એનું વરણ આત્મા કરે છે. આત્મા એને પસંદ કરે. આપણે જો આત્માને પસંદ કરીએ તો આત્મા આપણને પસંદ કરે. એટલે કે પરસ્પર પસંદગી થાય. અને પછી વિવૃણુતે તનમ સ્વામ, પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે. પણ એ કોના માટે? જેના માટે પ્રાયોરિટી લિસ્ટ ના હોય. પ્રાયોરિટીમાં પહેલું એવું નહીં, લિસ્ટ જ ના હોય. પ્રાયોરિટી એકમાત્ર. અને એ કઈ? બસ એ પરમાત્મા સ્વરૂપના દર્શન. એ જ એકમાત્ર ઈચ્છા છે. એવી જ્યારે આપણી સ્થિતિ હોય, અક્રૂરજીને થયું કે ભગવાનના દર્શન ક્યારે થાય? અને મથુરાથી વૃંદાવન સુધીનો માર્ગ એમનો કટાતો નહોતો. કેટલી વાર થશે? હજુ કેટલી વાર છે? એવી આપણી પણ સ્થિતિ થાય. તો એ જ્યારે આ ઉત્સુકતા આ અધ્યાત્મ માર્ગમાં પરમાત્મા દર્શન માટે અથવા સ્વરૂપ દર્શન માટે થાય ત્યારે એને ભક્તિ કહેવાય. અને એ ભક્તિનો તમને પ્રતિસાદ સાંપડે, એનો તમને સામેથી લાભ દેખાય. એવી રીતે આ ભક્તિનું વર્ણન અહીંયા કરેલું છે. કદા દ્રક્ષ્યામહે રામં પીતકૌશેય વાસસમ સર્વાભરણ સંપન્નમ કિરીટ કટકોજ્વલમ
कौस्तुभाभरणं श्यामं कन्दर्पशतसुन्दरम् अभिषिक्तं समायातं गजारूढं स्मिताननं श्वेतछत्रधरं तत्र लक्ष्मणं लक्षणान्वितं रामं कदा वा द्रक्ष्यामः प्रभातं वा कदा भवेत् इत्युत्सुकधियः सर्वे બભૂવુઃ પુરવાસીનઃ. બધા જ પૂરવાસીઓ અતિ ઉત્સુક બુદ્ધિવાળા હતા. સર્વે શું કરતા હતા? એ કે છે પ્રભાતમ કદા ભવેત, અત્યારે તો અરુણ છે, અરુણોદય થયો છે. પ્રભાત સૂર્ય ઉદય ક્યારે થશે? હે ભગવાન, સૂર્ય ઉદય ક્યારે થાય અને રામને અમે ક્યારે જોઈએ? કેવા રામ? સર્વાભરણ સંપન્નમ, બધા આભૂષણોથી એ સુશોભિત હોય. ઉજ્જવલ કિરીટ કટકઃ, અને બહુ ચમકદાર એવા મુકુટ પહેર્યા હોય, કટક પહેર્યા હોય અને બધા બીજા આભૂષણો પહેર્યા હોય. કૌસ્તુભ મણિ લટકતો હોય એમના વક્ષસ્થળ પર. અને શ્યામમ, અને શ્યામ વર્ણ, કંદર્પ શત સુંદરમ, એ કંદર્પ જેવા પેલા કામદેવ જેવા સુંદર એવા રામ ક્યારે જોઈએ? અને રામ કેવા છે? સ્મિત આનનમ, હંમેશા એમના મોઢા ઉપર સ્મિત છે એવા. ગજારૂઢમ, હાથી ઉપર આરૂઢ હશે. અભિષિક્તમ સમાયાતમ, અને અભિષેકના માટે એટલે કે રાજ્યાભિષેક માટે જ્યારે એ આવશે. એમના ઉપર શ્વેત છત્રધરમ તત્ર લક્ષ્મણમ, એને લક્ષ્મણ એમના ઉપર શ્વેત પેલું છત્ર પકડી અને ઉભા હશે. એવા રામ, લક્ષણાન્વિતમ, એવા લક્ષણ વાળા રામ, એમને અમે ક્યારે જોઈએ? પ્રભાત ક્યારે થાય? ક્યારે આવશે? સમય પસાર થતો નથી, કારણ કે લોકો અતિ ઉત્સાહી છે. ઇતિ ઉત્સુક ધીયઃ, આવા ઉત્સુક બુદ્ધિવાળા લોકો એ બધા રામની રાહ જોઈ રહ્યા હતા. એનાથી આગળ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ.